આપણે જંગલમાં એન્ટર કરી ચૂક્યા છે અને આપણે હવે આગળ જઈ રહ્યા છે. અહીંયા કયા કયા પોઈન્ટ જોવા મળે આપણને? પોઈન્ટ એક તો આપણે ઘાઘલ માતા છે, મેગ્નેટની ગુફાઓ છે, પછી જ્યાં પ્રાણીઓ જેમ કે દીપડા છે, ઝરખ છે, નીલગાય છે, ચોસિંગા છે, ભૂંડ છે, એ બધા ઘણા બધા પ્રાણીઓ. તો આ દિવસના ટાઈમે જ જોવા મળે કે રાત દરમિયાન? સાંજના ટાઈમે વધારે જોવા મળે. પક્ષીઓ અહીંયા ઘણા બધા છે, જેમ કે મોર છે, પછી ઘુવડ છે, નાઇટજાર છે, ફ્લાય કેચર છે, કિંગફિશર છે, હોર્નબિલ છે, એવા બધા ઘણા બધા અહીંયા પક્ષીઓ જોવા મળે. મિત્રો આપણને હરણ જોવા મળ્યું છે ખબર હા સામે જ હરણ છે. નમસ્કાર ફ્રેન્ડ્સ, ઝરુકોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યાર સુધી કાંઈક એવું હતું કે આપણે જંગલ સફારીની મજા માણી હોય તો ગીરના જંગલોમાં જવું પડતું હતું, પણ હવે જાંબુઘોડાના જંગલમાં ગુજરાતની બીજી જંગલ સફારીની શરૂઆત થઈ ચૂકી છે. આ જંગલ સફારીનું બુકિંગ તમે ભાટ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટથી કરી શકો છો અને ત્યાંથી જીપ્સી હાયર કરીને 7 કિલોમીટરનો પ્રવાસ ખેડીને તમે અહીંયા ગાગર માતા સુધી પહોંચી શકો છો. ગાગર માતા એક ખૂબ સુંદર સનસેટ પોઈન્ટ છે. અહીંયાથી તમે તાડિયા લેક, દેવ ડેમ અને પાવાગઢનો એક સુંદર નજારો માણી શકો છો. તમે જો ભાટ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટની ડિટેલ નથી જાણતા તો મેં વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે. ભાટ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ એ ખૂબ સુંદર કેમ્પ સાઇટ છે. અહીંયા રહેવા અને સાથે જમવા અને બધી જ સગવડ અહીંયા મળી રહે છે. તમે એ વિડીયો ચોક્કસથી જોજો અને અહીંયા જંગલ સફારીની મજા માણવા માટે ચોક્કસથી આવજો. હવે આપણે જંગલ સફારીની શરૂઆત કરીશું. જંગલ સફારી દરમિયાન આપણા ગાઈડ જે છે પ્રતાપભાઈ, એમની સાથે આપણે આ જંગલ સફારી માટેની વિગત લઈશું. તેની બુકિંગ કઈ રીતે થાય છે, કેટલો લાંબો પ્રવાસ છે, અને હા, અહીંયા એક ખાસ વાત, જંગલ સફારી દરમિયાન ઘણા બધા વાઇલ્ડ એનિમલ પણ જોવા મળે છે. અહીંયા જોવા મળતા પ્રાણીઓમાં હરણ, રીંછ, દીપડો, અહીંયા ઝરખ પણ જોવા મળે છે જે ગ્રુપમાં રહે છે. નસીબ હશે તો આ પણ જોવા મળશે. અને હા, સવારના ટાઈમે અને સાંજના ટાઈમે અહીંયા ઘણા બધા પક્ષીઓ પણ જોવા મળે છે. તેમાં ખાસ કરીને હોર્નબિલ અને અલગ અલગ ટાઈપના પેરોટનો પણ સમાવેશ થાય છે. હવે આપણે જંગલ સફારીની શરૂઆત કરીએ. જંગલ સફારીની શરૂઆત ભાટ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટથી આવેલા એક ગેટથી થાય છે. ત્યાં તમે પહેલાં આ જગ્યા ઉપર પ્રાઇવેટ ગાડી લઈને આવી શકતા હતા, પણ હવે એ સુવિધા બંધ થઈ ચૂકી છે. આના ચાર્જિસ 2400 રૂપિયા છે અને તેની ડિટેલ્સ આપણે આગળ પ્રતાપભાઈ સાથે લઈશું અને તમને ડિસ્પ્લે અને ડિસ્ક્રિપ્શનમાં પણ તેની ડિટેલ એડ કરી દઈશ. તો ચલો હવે વિડીયોની શરૂઆત કરીએ. આ જગ્યા કઈ છે મને સમજાવો તો. બોલો આમાં બોલો. આ આપણે પવનચક્કી છે. અહીંયા પ્રાણીઓ પાણી પીવા માટે આવે, દીપડા, ચોસિંગા, નીલગાય, ભૂંડ. તો અહીંયા રાત્રે પાણી પી, સાંજનો ટાઈમ થાય ને એટલે અહીંયા નીકળે. ઓકે, તો પાણી નહીં ભરેલું અહીંયા? પાણી પવન આવે ને તો આ ચક્કી ફરે એટલે પાણી નીકળે એટલે ઓટોમેટિક. હા, ઓટોમેટિક. ઓકે, તો મિત્રો આ છે પવન ચક્કી છે. અહીંયાથી પવનના વેગથી જ્યારે ચક્કી ફરે ત્યારે ઓટોમેટિક જમીનમાંથી પાણી આ જગ્યાએ ભરવામાં આવે છે. ત્યાં પ્રાણીઓ ઘણા બધા અહીંયા પાણી પીવા આવે છે રાતના સમયે. હવે આપણે આગળ જઈએ અને પ્રતાપભાઈ છે આપણી જોડે. પ્રતાપભાઈ, તમારું ઇન્ટ્રોડક્શન આપો અને મને આ જીપની પ્રાઇસ કહેજો. મારું નામ બુકિંગ માટે શું હોય છે પ્રોસિજર? મારું નામ પ્રતાપ છે અને હું ભાટ ઇકો ટુરિઝમની અંદર ગાઈડ તરીકે કામ કરું છું. ઓકે. અને આ જંગલોમાં ઘણા વર્ષોથી ફરું છું. હા. અને હવે અહીંયા સફારી ચાલુ થઈ છે. સફારીના 2400 રૂપિયા છે. હા. અને 7 કિલોમીટર આ જંગલમાં અમે ફેરવીએ છીએ. આ જંગલ શિવરાજપુર જંગલ કહેવાય. જાંબુઘોડા અભયારણ્ય. જાંબુઘોડા અભયારણ્ય.
એ શિવરાજપુર રેન્જમાં આવે. હા શિવરાજપુર રેન્જ ઓફિસમાં. અને અહીંયા કયા કયા પોઈન્ટ જોવા મળે આપણને? પોઈન્ટ એક તો આપણે ઘાઘેલ માતા છે, મેગ્નેટની ગુફાઓ છે, પછી જાંબુઘોડા કાળા ડેમ છે, તરગોડ ડેમ છે. એ અહીંયાથી આપણને ઘાઘર માતાથી જોવા મળશે? ના, ઘાઘેલ માતાથી પાવાગઢ છે, દેવ ડેમ જોવા મળશે. ઓકે, દેવ ડેમ, અને તાળિયા લેક અને પાવાગઢ. પાવાગઢ 3 જગ્યા અને સનસેટ પોઈન્ટ. સનસેટ પોઈન્ટ. ઓકે મિત્રો, હવે આપણે જંગલમાં એન્ટર કરી ચૂક્યા છે અને આપણે હવે આગળ જઈ રહ્યા છે. પ્રતાપભાઈ, આ બાજુમાં જે નદી પાસ થાય છે એનું નામ શું છે? આ રહી જે બાજુમાં છે મોન્સૂનના સમય. આપણું જંગલ ખરું ને, હા, એ જંગલનું બધું પાણી જાય અહીંયાથી પાસ થાય. હા, તો આ નદીનું નામ શું છે? ગાઢર નદી છે? કોતડ જ કહેવાય છે આમ તો. પતળ? કોતડ. હા, ઓકે. તો જો જ્યારે તમે મોન્સૂનના ટાઈમે આવો છો, તમને અહીંયા પાણી વહેતું દેખાશે અને ખરેખર રમણીય દ્રશ્ય હોય છે. ત્યારે તમે અહીંયાથી પાસ થશો. ખરેખર જંગલ સફારીમાં મોન્સૂન સિઝનમાં પણ તમારે અહીંયા અવશ્ય આવવું જોઈએ. વિન્ટર સિઝનમાં આવશો, અહીંયા ઘણા અવનવા પક્ષીઓ પણ તમને જોવા મળશે. આગળ આપણે જોઈએ કોઈ પક્ષી આપણને જોવા મળે છે. અમે કેમ્પ સાઇટ તરફ અત્યારે હોર્નબિલ જોયું હતું, જે ખૂબ સુંદર પક્ષી છે. આપણે આગળ જઈશું, કોઈ વન્યજીવો જોવા મળશે તો કવર કરીને તમને બતાવીશું. મોન્સૂનમાં આવો છો તો આ જે બ્રિજ ઉપરથી જે સ્ટ્રક્ચર છે એના ઉપરથી પાસ થઈએ છીએ તો આપણે પાણીમાંથી નીકળવું પડે છે અને એ અનુભવ ખરેખર અનેરો હોય છે. જો તમે આવો તો પ્રત્યક્ષ આનો અનુભવ કરજો. તો દિવસે કેટલા ચાન્સ વન્યજીવ જોવાના? દિવસે તો બહુ ઓછા મળે. નીલગાય છે, ચોચિંગા એ મળી જાય. નીલગાય અને ચોચિંગા, હરણ. હા, ઓકે. પ્રતાપભાઈ, અહીંયા કયા મેઇન ઝાડ જોવા મળે છે અત્યારે? આ બધા શાકના છે? અહીંયા શાક છે, સીસમ છે, મવડો, કેર, ચંદન, ધાવડો છે, લીમડો. અને બેસ્ટ ટાઈમ, વિઝિટિંગ ટાઈમ કયો અહીંયા આવવાનો? શિયાળામાં વધારે મજા આવે. શિયાળામાં? હા, વોટરફોલ ચાલુ હોય ને એટલે ઝરણા અહીંયા જતા હોય. ઓકે. તો અહીંયા કયો વોટરફોલ આજુબાજુમાં? વોટરફોલ આપણે નાઝર માતા છે, હાથની માતા છે. નાઝર માતા, હાથની માતા. હા. Our hearts beat to the city streets. We began to feel the fire. તો મિત્રો, આપણને હરણ જોવા મળ્યું છે અત્યારે. ખબર નહીં વિડીયોમાં કેપ્ચર થશે. સામે રહ્યું, આંગળી કરીને કેમેરામાં બતાવજો. હા, સામે જ હરણ છે. હરણની ખાસ વાત તો એ હોય જ્યારે એ નજરમાં આવે ત્યારે એકદમ સ્તબ્ધ થઈ જાય. મંકી બી છે અને સામે મંકી છે. ચલો ત્યારે હવે આપણે આગળ જઈએ. પ્રતાપભાઈ, આગળ ગામમાં કોઈ રહે છે અત્યારે? આગળ અંદર એક ગામ છે કાટકુવા કરીને. હા, ત્યાં 10-15 ઘર છે, ત્યાં રહે છે લોકો. 10-15 ઘર છે. આદિવાસી લોકો ત્યાં રહે છે. રસ્તો આ જ રસ્તો. એ લોકોને વન્યજીવ ની કોઈ તકલીફ નહીં? ના, કઈ તકલીફ નહીં. કોઈ તકલીફ નહીં. ઉનાળામાં કેટલા પ્રાણીઓ કઈ નવા કઈ જોવા મળે? ઉનાળામાં દીપડા છે, ઝરખ એ વધારે જોવા મળે અહીંયા. ઝરખ અહીંયા મેં નહીં જોયું. અહીંયા જોવા મળે છે? મળે છે ઝરખ. ઝરખ છે, રીંછ છે. તો એના ચાન્સીસ ક્યાં રહે? સાંજના? ઉનાળામાં વધારે સાંજના ટાઈમે જોવા મળે. પાણીની જગ્યા પેલા પોઈન્ટો બનાવેલા છે ને, ત્યાં પાણી પીવા માટે આવે એટલે ફિક્સ જોવા મળી જ જાય સાંજના ટાઈમે. ઓકે. તો ઝરખ ગ્રુપમાં રહે કે એકલા જ હોય? ગ્રુપમાં રહે. ગ્રુપમાં રહે. હા. તો મિત્રો, અત્યારે આ એક ક્લાઇમ્બિંગ એરિયા આવે છે. અહીંયા આગળ ગામ પણ છે, અહીંયા લોકો રહે છે. એ લોકોનો અવર જવરનો રસ્તો આ જ છે. સામાન્ય તો એ લોકો અહીંયાથી 2 વ્હીલરથી અવર જવર કરે છે. સામે તમને ઘર પણ દેખાતું હશે.
તો અહીંયા કેસુડા અને એના વિશે કહો મને. ચાલો અહીંયા આગળ સમય હવે આગળ આવે તો કહું. ઓકે, કેસુડાના ઘણા બધા વૃક્ષો આગળ આવેલા છે. પ્રતાપભાઈ આપણને એનાથી અવેર કરાવશે. આ ડાબી સાઈડ કેસુડા છે બધા, આ બધા કેસુડા. તો જો તમે હોળીના ટાઈમે ઉનાળામાં આવો છો તો અહીંયા તમને પૂરા કેસુડાના ફૂલ જોવા મળશે અને કંઈક અલગ જ અનુભવ થશે. તો પ્રતાપભાઈ અહીંયા રોડ કેમ નહીં બનાવવામાં આવ્યો? મારો પહેલો ક્વેશ્ચન એ છે કે અહીંયા રોડ કેમ નહીં બનાવ્યો? અહીંયા રોડ બનાવી દઈએ ને તો પબ્લિક વધારે અવર જવર થઈ જાય. હા. એના માટે જંગલ ખાતા પરમિશન નહીં આપતા, પ્રાણીઓને ડિસ્ટર્બ થાય. મારું માનવું એવું છે કે જંગલને જંગલ રાખવા માટે અહીંયા રોડ નથી બનાવ્યો. ના બને. જો રોડ બને તો આને કંઈક અલગ રીતે કહેવામાં આવે. હા, કોઈ જંગલનું કોઈ મહત્વ ના રહે ને. આ સામે એક પોઈન્ટ આવે એ શું છે? આ વોટ ટાવર બનાવ્યો છે હા. કે તમે સફારીમાં કે ટ્રેકિંગમાં આવ્યા હોય તો અહીંયા આરામ માટેનો વોટ ટાવર બનાવેલો છે અને અહીંયાથી આખો વ્યૂ જોવા મળે છે. આપણે એક પ્લેટ ઉપર આવી ગયા હતા, સામે વ્યૂ જોઈ શકો છો. તો સામે જે દેખાઈ રહ્યો છે વોચ ટાવર છે. ઝૂમ કરીને બતાવું. હા, જવા દો. આ એક વોચ ટાવર છે. તમે અહીંયા રોકાઈને પક્ષીઓ ઘણા બધા અને જોઈ શકો છો અને રેસ્ટ પણ કરી શકો છો. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. The sky just two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna be two hearts running wild. Now the morning. તો મિત્રો આપણે હવે આગળ અહીંયાથી ક્લાઇમ્બ આગળ કરીશું એટલે આપણે હવે ગાગર માતા સનસેટ પોઈન્ટ પાસે પહોંચી જઈશું. આ પૂરું જંગલ અહીંયાથી વ્યૂ અને આપણે હાઈટ ઉપર છે અત્યારે. Pulls dust from the sky, just two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. It laughs so loud as the hours pass. We're gonna do. તો મિત્રો હવે આપણે આ સનસેટ પોઈન્ટ બાજુ આવી પહોંચ્યા છે. અહીંયા એક વોચ ટાવર છે જ્યાંથી સનસેટ આપણે જોઈ શકીએ છીએ. હું અહીંયાની પૂરી ડિટેલ હવે આગળ તમને વિડીયોમાં બતાવીશ. તો મિત્રો 7 કિલોમીટરનો પ્રવાસ ખેડીને આપણે જંગલ સફારીની આ જીપમાં જાંબુઘોડા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી આ લેપર્ડનો એક ખૂબ સરસ સિમ્બોલ આપેલો છે. પ્રતાપભાઈ આપણા ગાઈડ છે ને પ્રતાપભાઈ સાથે આપણે ગાગર માતા સનસેટ પોઈન્ટ બાજુ આવી ગયા છે. હવે પ્રતાપભાઈ સાથે પહેલા તો એમનો પરિચય લઈશું અને પહેલા તો આ જંગલ સફારી કઈ રીતે બુકિંગ થાય છે એની થોડી ડિટેલ્સ આપવાનું કહીશું. તો પ્રતાપભાઈ તમારો થોડો પરિચય આપો. મારું નામ પ્રતાપ છે.
હું ભાટ ઇકો ટુરિઝમની અંદર ગાઈડ તરીકે કામ કરું છું ઓકે અને આ જંગલોમાં ઘણા વર્ષોથી હરું છું. ઓકે. અને રૂમ બુકિંગ કરાવવા માટેની વેબસાઇટ છે હમ. www.in વડોદરા વાઇલ્ડ અને સફારી માટે એક ફોન નંબર પર કોન્ટેક્ટ કરવો પડે ઓકે. હા. કે નંબર છે મારો 635200808024. હા. આમની કોન્ટેક્ટ ડિટેલ હું ડિસ્ક્રિપ્શન અને સ્ક્રીન ઉપર નાખી દઈશ. જો તમને આમને કોલ કરીને તમારી જંગલ સફારી માટે બુકિંગ પણ તમે કરાવી શકો છો. મને તો પહેલાં આના ચાર્જિસ વિશે ટોટલ જણાવો અને બુકિંગ કરવા માટે આપણને શું શું વિગતની જરૂર પડે? રૂમ બુકિંગ કરવા માટે તમારે ફોનમાંથી બુકિંગ થઈ જશે અને સફારી માટે એક ગાડીના 2400 રૂપિયા છે એન્ટ્રી ફીસ. જેમાં 2400 રૂપિયા એન્ટ્રીમાં આપણે 6 જણા ટોટલ 6 જણ જંગલ સફારીમાં આવી શકીએ. હા, wildlife.in ઉપરથી તમે અહીંયાનું બુકિંગ કરી શકો છો, જે ભાટ ઇકો ટુરિઝમની કેમ્પ સાઇટનું બુકિંગની વાત કરે છે. અને તમે જંગલ સફારીમાં જો આવવા માંગો છો તો ડિસ્પ્લે ઉપર આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયાની ઘણી બધી જે ડિટેલ્સ છે જેને કોલ કરી શકો છો એની ડિટેલ્સ હું ડિસ્ક્રિપ્શન તથા ડિસ્પ્લે ઉપર આપી દઈશ. હવે મને તો જણાવો કે અહીંયા કયા કયા પ્રાણી જોવા મળે છે જંગલ સફારી દરમિયાન? અહીંયા પ્રાણીઓ જેમ કે દીપડા છે, ઝરખ છે, નીલગાય છે, ચોસિંગા છે, ભૂંડ છે, એ બધા ઘણા બધા પ્રાણીઓ તો આ દિવસના ટાઈમે જ જોવા મળે કે રાત દરમિયાન? સાંજના ટાઈમે વધારે જોવા મળે છે. સાંજના ટાઈમે. એટલે જો તમે જંગલ સફારીમાં આવો છો તો પ્રિફર કરજો સાંજના ટાઈમે આવો, ત્યારે હાઈ પ્રોબેબિલિટી છે કે તમે કોઈ વન્યજીવને જોઈ શકો છો. આ જાંબુઘોડા અભયારણ્ય એક ખૂબસૂરત અભયારણ્ય છે અને અભયારણ્ય હોવાથી અહીંયા ઘણા બધા પ્રાણીઓ તમને જોવા મળશે, જેવું પ્રતાપભાઈએ આપણને જણાવ્યું. પ્રતાપભાઈ, અહીંયા ઘણા પક્ષીઓ પણ જોવા મળે છે. પક્ષીઓ અહીંયા ઘણા બધા છે, જેમ કે મોર છે, પછી ઘુવડ છે, નાઇટજાર છે, ફ્લાયકેચર છે, કિંગફિશર છે, હોર્નબિલ છે, એવા બધા ઘણા બધા અહીંયા પક્ષીઓ જોવા મળે છે. વિશિષ્ટ પ્રકારના પેરોટ, હોર્નબિલ, હરિયલ પણ અહીંયા જોવા મળે છે. તો કેમ્પ સાઇટમાં તમે રોકાવ છો તો અર્લી મોર્નિંગમાં તમે વોકિંગ થ્રુ જંગલમાં આવી શકો છો. અહીંયા ઘણા બધા પક્ષીઓ પણ તમને જોવા મળશે. પ્રતાપભાઈ તમને અહીંયા લઈને આવશે જંગલમાં અને અહીંયા બધા જોવા મળતા પક્ષી તથા પ્રાણીથી અવેર કરશે. તમે વોકિંગથી પણ જંગલ સફારીમાં આવી શકો છો અને આ જીપ સફારી થ્રુ પણ અંદર આવી શકો છો. હવે આ જગ્યા આયા, અહીંયાની ખાસ વાત શું છે મને સમજાવશો? અત્યારે કેમેરો હું તમને આમ કરું તો પોઈન્ટનું નામ ઘાઘર માતા પાડેલું છે. જેમ કે અમારા ગામના લોકો અહીંયા કે કઈ બી એ હોય આપણે મકાઈ કેવું તેવું પહેલાં થયું હોય તો અહીંયા પહેલાં પૂજન કરે, પછી ગામના લોકો તે ખાવાનું ચાલુ કરે. એટલે ઘાઘર માતા સ્થાનિક લોકોના માતાજી છે. આ એક સનસેટ ખૂબ સુંદર સનસેટ પોઈન્ટ છે અને તમે સામે જઈને બતાવું કે ત્યાંથી તમને તાળિયા લેક, દેવ ડેમ અને પાવાગઢનો એક ખૂબ સુંદર નજારો તમને મળશે. હું તમને આગળ જઈને બતાવું કે ઘાઘર માતા પોઈન્ટ કેવો છે. ચલો અત્યારે આગળ જઈએ. તો મિત્રો, જંગલ સફારીની જીપ્સી આપણે ત્યાં મૂકી છે. જીપ્સી ત્યાં મૂકીને આપણે અહીંયા વોકિંગ કરીને આપણે આ જગ્યા ઉપર આવી ચૂક્યા છે. આ જગ્યા ઘાઘર માતા પોઈન્ટ તરીકે જાણીતી છે. આ જગ્યા સ્થાનિક લોકોના દેવીની છે અને ઘણા બધા ફેસ્ટિવલમાં અહીંયા સ્થાનિક લોકો આ માતાજીનું પૂજન પણ અહીંયા કરે છે. આ જગ્યાએ સ્થાનિક લોકો દ્વારા એમનું પૂજન કરવામાં આવે છે. આ જગ્યાએ સ્થાનિક લોકો એમનું પૂજન કરે છે. અહીંયા બાજુમાં જોઈએ તો માતાજીની ધજા છે અને પાછળ એક ખૂબ સુંદર નજારો જોવા મળે છે. આ માતાજીની ધજા છે અને આ જગ્યા ઘાઘર માતા. અહીંયા એક ખૂબ સરસ એરેન્જમેન્ટ વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જંગલ સફારી શરૂઆત થતાં સેફટીને ધ્યાન આપીને અહીંયા કોર્ડનિંગ કરવામાં આવ્યું છે. ઘણા બધા લોકો અહીંયા આવે છે તો તેમની સેફટી માટે આ કોર્ડનિંગ ખૂબ સરસ કોર્ડનિંગ કરાયું. આપણે હવે આગળ જઈએ અને તમને સનસેટ પોઈન્ટ અહીંયાથી એક ખૂબ સરસ વ્યૂ આપું તમને આગળ જઈને. તો મિત્રો, ઘાઘર માતાનું જે મંદિર છે ત્યાંથી આપણે અહીંયા આગળ આવી ગયા છે અને અહીંયાથી એક ખૂબ સરસ વ્યૂ મળે છે. મારી આંગળી છે ત્યાં એ તાળિયા લેક કહી છે અને તેની બાજુમાં દેવ ડેમ આવેલો છે, જે તમને વિઝિબલ હશે. અને આ સાઈડ ઉપર સામે પાવાગઢ છે. આ જગ્યા સનસેટ પોઈન્ટ તરીકે બહુ જ ફેમસ છે
અમે અહીંયા સનસેટ પણ નિહાળીશું અને ત્યારબાદ ભાટ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ ઉપર પાછા પરત પહોંચીશું. ટ્રાય કરીશું કે કોઈ વન્યજીવ જોવા મળે તો અમે એમને કવર કરી લઈશું. પ્રતાપભાઈએ કહેવા અનુસાર અહીંયા ઘણા બધા વન્યજીવ સાંજના સમયે જોવા મળે છે. તો અમે ટ્રાય કરીશું. વિડીયોમાં તેની ઝલક પણ એડ કરી દઈશ. અહીંયા મારી એક્ઝેક્ટલી પાછળ તમે જુઓ તો આ એક ખૂબ સરસ વોચ ટાવર આપેલો છે. વોચ ટાવર ઉપર જઈને પણ ત્યાંથી વ્યૂ બતાવું. વોચ ટાવરથી ખૂબ સરસ વ્યૂ આવે છે અને ત્યાંથી સનસેટ પોઈન્ટ જોવાની મજા જ કંઈક અલગ છે. વોચ ટાવરની એક્ઝેક્ટ બાજુમાં સિટિંગ એરેન્જમેન્ટ કરવામાં આવી છે વન વિભાગ દ્વારા. એ પણ જંગલ સફારી શરૂઆત થયા પછી ખૂબ સરસ એરેન્જમેન્ટ વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવે આપણે આગળ પ્રતાપભાઈને પૂછીશું થોડી જાંબુગાડા જંગલ વિશેની થોડી ઇન્ફોર્મેશન આપને આપે. એ નોર્મલી અહીંયા ટ્રેકિંગ માટે લોકોને લઈને આવે છે, તો ટ્રેકિંગ વિશેની પણ માહિતી પ્રતાપભાઈને આપણે પૂછીશું. તો મિત્રો આ વોચ ટાવર છે. અહીંયાથી આપણે ઉપર જઈશું અને તમને ત્યાંથી પણ વ્યૂ બતાવું. તો ચલો આપણે હવે ઉપર જઈએ. તો મિત્રો અત્યારે આપણે વોચ ટાવર ઉપર આવ્યા છે અને મારી સામે જે જોઈ રહ્યા છો તે તાળિયા લેક તરીકે ફેમસ છે. હું તમને ઝૂમ કરીને બતાવું પહેલાં. આ જગ્યા તાળિયા લેક છે. તેની એક્ઝેક્ટ બાજુમાં દેવ ડેમની જગ્યા છે જ્યાં તમને પાણી અત્યારે દેખાતું હશે. અને એક્ઝેક્ટ આ બાજુ જોઈએ તો આ ખૂબ સુંદર પાવાગઢ દેખાઈ રહ્યો છે. કદાચ કેમેરામાં એટલો ક્લિયર નહીં દેખાય, અત્યારે થોડું ધુમ્મસ જેવું છે, પણ આ સામે પાવાગઢ છે. અને અહીંયાથી સનસેટ જોવાની ખૂબ સરસ મજા આવે છે. અહીંયાથી તમે સનસેટ નિહાળી શકો છો, સાથે સાથે આ પૂરો જંગલનો વ્યૂ લઈ શકો છો. અહીંયા ચારે તરફ કંઈક આવું જોવા મળશે તમને. અહીંયાનો સનસેટ અમે કવર કરીશું અને વિડીયોમાં એડ કરી દઈશ. તો મિત્રો પ્રતાપભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હવે જાંબુઘોડાના જંગલ વિશે અને અહીંયા થતા ટ્રેકિંગ વિશે પ્રતાપભાઈ સાથે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈશું. તો જાંબુઘોડા જંગલ વિશે થોડી ઇન્ફોર્મેશન આપો અને સાથે સાથે અહીંયા ટ્રેકિંગ માટેની થોડી વિગત મને આપો. જાંબુઘોડા અભયારણ્યની અંદર ટ્રેકિંગ પણ થઈ શકે છે. અને જેમ કે ભાટ ઇકો ટુરિઝમથી અહીંયા સનસેટ પોઈન્ટ સુધી ટ્રેકિંગ કરાય છે. ત્યાં 7 કિલોમીટર ટ્રેક છે. ઓકે. અને ટ્રેકિંગમાં આવો તો તમને ઘણા બધા ઝાડવા વિશે જાણવા મળે છે. ઓકે. અને બર્ડ્સ બી જોવા મળે છે. ઓકે. વોકિંગ થ્રુ અહીંયા આવી શકાય છે. અને આ એક ખૂબ સુંદર વાત પ્રતાપભાઈએ જે વોકિંગ થ્રુ અને ઝાડ વિશે વાત કરી, તો મારી પાસે આ જે ઝાડ જોઈ રહ્યા છો ત્યાં ગુગળનું ઝાડ છે. અને અહીંયા ઘણા બધા આસપાસ ઘણા બધા ગુગળના ઝાડ આવી રહ્યા. આ એક ટાઈપનું જે આપણે ધૂપમાં યુઝ કરીએ છીએ, જે આનું એક ગુંદર હોય છે, એ ગુગળનું આ થડ છે. અહીંયાથી ગુગળ કલેક્ટ કરવામાં આવે છે અને આ નોર્મલી નથી જોવા મળતું. આ વૃક્ષ આ જંગલમાં જોવા મળે છે. ઘણા બધા વનસ્પતિઓ એવા છે કે અનામતી ઝાડ છે, જેમ કે શાક છે, સીસમ છે, મવડો, ખેર, આ બધા અનામતી ઝાડ છે. જેમ કે આપણા પોતાના હોય તે બી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પૂછ્યા વગર કટિંગ થતા નહીં. ઓકે. તો અને હા મિત્રો, એક ખાસ વાત, જો તમે આ વિડીયો જોઈને આવો છો અને આ જગ્યાની મુલાકાત લો છો તો પ્લીઝ સે નો ટુ એની ઓફ ધ પ્લાસ્ટિક. પ્લીઝ ડોન્ટ થ્રો એની પ્લાસ્ટિક. અહીંયા કોઈ પ્લાસ્ટિક ફેંકશો નહીં, કોઈ કચરો પણ અહીંયા ફેંકશો નહીં. અહીંયા જે બી વસ્તુ લાવો તે સાથે લઈ જવાનો પ્રયાસ કરજો. આ એક જંગલ એરિયા છે અને આપણી એક ફરજ બને છે અને વન વિભાગને આપણે સપોર્ટ કરી શકીએ છીએ અહીંયા કચરો ના ફેલાઈને. હવે આપણે સનસેટ પોઈન્ટ તરફ જઈશું. અને કોઈ હવે વિશેષ કોઈ વાત અહીંયા જગ્યાની કોઈ રહી ગઈ હોય? તો મિત્રો હવે આપણે સનસેટ પોઈન્ટ તરફ જવું. સનસેટ પોઈન્ટ અહીંયાનો ખૂબ સુંદર સનસેટ પોઈન્ટ તમને બતાવીશ અને પછી આપણે જંગલ સફારીમાં ભાટ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ તરફ પાછા વળીશું. ટ્રેકિંગનું પેકેજ છે 500 રૂપિયાનું. હા, ટ્રેકિંગ કરવા માટે એનું પણ પેકેજ છે 500 રૂપિયાનું. એની અંદર સવારમાં બ્રેકફાસ્ટ આવે, બપોરે લંચ આવશે અને
સાંજે ચા પણ મળશે. ઓકે, અને ટ્રેકિંગ કરવા માટે કોન્ટેક્ટ નંબર નંબર બોલો તમારો. 63 52 0080 24 છે. તો એ Okay. નંબર પર કોન્ટેક્ટ કરીને તમે આવી શકો છો. તો મિત્રો, ઇન્ફોર્મેશન ટ્રેકિંગ માટેની ડિસ્પ્લે ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં આપી ચૂકેલી છે. તમે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અથવા ભાટ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ પર સંપર્ક કરી શકો છો અહીંયા ટ્રેકિંગ માટે. હવે આપણે આગળ જઈએ સનસેટ પોઈન્ટ તરફ. તો મિત્રો, હવે આ વિડીયોને અંત આપવાનો સમય આવી ચૂક્યો છે. એક ખાસ વાત, ભાટ ઇકો ટુરિઝમ સેન્ટરની સાથે સાથે અહીંયા એક ધનપુરી અને કડા ઇકો ટુરિઝમ સેન્ટર પણ આવેલું છે. તે બંને ઇકો ટુરિઝમ સેન્ટર ખૂબ સુંદર છે. તમે જો આ જગ્યા વિશે નથી જાણતા તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ. ચોક્કસથી આ જગ્યા જોજો અને અહીંયા પણ જજો. અને હા, આ વિડીયોને જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક આપજો. તમારા એવા ખાસ મિત્ર સાથે ચોક્કસથી શેર કરજો જેને વન્યજીવ અને ટ્રેકિંગમાં ઇન્ટરેસ્ટ હોય અને ખાસ કરીને જંગલ સફારીની મજા માણવા માંગતા હોય તો એ લોકો સાથે અવશ્યથી આ વિડીયો શેર કરજો. આવી જ અવનવી ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. હવે અમે સનસેટની મજા માણીશું અને ભાટ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ તરફ પરત ફરીશું. વન્યજીવો જોવા મળશે જો અમને તો આ વિડીયોના અંતમાં એડ કરી દઈશ. હવે ફરીથી મળીશું આવી એક રસપ્રદ ઇન્ફોર્મેશન સાથે એક નવી જગ્યાએ. ત્યાં સુધી બાય બાય. આવ્યો કઈ આવ્યો ત્યાં